સામાન્ય વરસાદમાં સુરત મહાનગરપાલિકાની ખોલી પોલ અને ઘરોમાં ઘૂસ્યા પાણી. સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની ખોલી પોલ અને ઘરોમાં ઘૂસ્યા પાણી. સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી થઈ ગયું છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. સુરતમાં વરસાદ બાદ અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘૂંટણસમા પાણી ભરાયા છે. સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. કૈલાશનગર, મજુરા ગેટ, અઠવા ગેટ ખાતે પાણી ભરાયા છે. કાદરશાહના નાળા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 72 કલાક સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા. ચોટા બજાર, ભાંગણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાતા અહીં આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કૈલાશનગર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વલ્લભ જીવનની ચાલના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સુરતના રિંગ રોડ, ટેક્સટાઇલ માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. રસ્તા પર ઘૂંટણથી લઈ ગોઠણ સુધી પાણી ભરાયા છે. રસ્તા પર પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.